ફ્રેન્ડ, સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને અત્યારે વાગે છે 11:05. તો હવે આપણે જઈએ છીએ ફસીનો લેવા, જે કે મેં તમને 2 દિવસ પહેલાં બતાવ્યું હતું કે હું ફસીનો હાલવા જાઉં છું. અને હવે લેવા જઈએ અને જોઈએ કે એમાં આપણે શું કરાવ્યું છે. અને એટલે લાઇટ નખાની હતી એ તો નખાઈ છે, અને પ્લસ બીજું કે એની અંદર શું કર્યું છે એ જોઈએ આપણે, બરાબર? તો બન્યા રહ્યો બ્લોગમાં અને છેલ્લે સુધી જોજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે આ ફસીનો લઈ લીધી. આ જે લાઇટ હલતી હતી ને એ હવે નહીં હલતી, કેમ કે અત્યારે આપણે આ એને ફિટ કરાવ્યું છે, એટલે નવી જ નખાય છે આખી. તો હવે ચલો જઈએ ઘર બાજુ અને આપણે મળીએ ઘેર જઈને. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું ઘેર આવી ગયો છું અને અત્યારે વાગે છે 12:50. તો આજનું લંચ સ્કીપ છે, કેમ કે મેં એટલે સવારમાં લંચ કરી લીધું હતું. તો અને પછી આપણે સાંજે ખાઈશું આલુ પરોઠા. તો બને રહો. તો ફ્રેન્ડ્સ, અત્યારે સાંજ પડી ગઈ છે અને અત્યારે 6 વાગ્યા છે. મસ્ત ખાવાની છે. તો હવે થોડીક વાર ખાવાની ખાઈશું અને હિંચકો ખાઈશું, પછી આપણે જમીશું મસ્ત. તો બી મળીએ દીવો કરી 7 વાગે. કેમ છો? તો આજે સાંજનો પ્રોગ્રામ છે આલુ પરોઠાનો. આ આલુનો પેલો માવો હોય ને એ રેડી છે. એટલે આલુ એટલે આલુ જ કહેવાય, હિન્દીમાં આલુ કહેવાય, પણ ગુજરાતીમાં બટાકા કહેવાય. બટાકાનો માવો અહીં આગળ રેડી છે. તો અત્યારે પહેલાં આપણે દીવા કરી લઈએ. સૌથી પહેલાં દીવા કરવા પડે. 7 વાગે ને એટલે સાંજે સંધ્યા લગે આપણે દીવા કરવા પડે. તો દીવા કરી લઈએ. દીવા કરી પછી મળો. ફ્રેન્ડ્સ, અત્યારે 7 વાગી ગયા છે અને મેં દીવો પણ કરી લીધો. તો અત્યારે હવે આપણે થોડું ટીવી જોઈશું અને જમવાનું રેડી થાય પછી આપણે જમીશું. અને જેમ કે બતાવું કે આજે આલુ પરોઠા બન્યા છે જમવામાં. તો આલુ પરોઠા થાય એટલે હું તમને મળું. જીટી જોઈ ને એવું. તો અત્યારે આલુ પરોઠા રેડી થઈ ગયા છે ને એક બીજો થાય છે આલુ પરોઠા રેડી. હવે પણ પહેલો તો ખા દે. પહેલો તો ખા દે. હજુ તું બીજો ડાયરેક્ટ કરી દીધો. હે હવે પહેલો તો ખા દે. હેલો ફ્રેન્ડ્સ, કોણ જીતશે મને કમેન્ટ કરજો. અને અત્યારે જીટી અને આરઆરની મેચ ચાલતી હતી. તો અત્યારે આરઆરે આપણા જીટી વાળાને 215નો ટાર્ગેટ આપ્યો છે. તો તમે જોઈ શકો છો, અત્યારે લાઈવ મેચ ચાલે જ છે. 175 રન માર્યા છે આપણા વાળા જીટીએ. તો હવે મને કમેન્ટમાં કહી દો કે કોણ જીતે, અને હું તમને બી થોડીક વાર રહી પછી તમને કહું કે કોણ જીતે છે, બરાબર? અને તમે પણ જોતા હશો તો મને કમેન્ટ કરજો કે જીટી વાળા કોણ છે, અને સબસ્ક્રાઈબ કરજો, અને આરસીબી વાળા લાઈક કરજો. તો પછી આપણે બી થોડીક વાર રહીને મળીએ. તો ફ્રેન્ડ્સ, આજે જીતી ગઈ છે અને 219 રન માર્યા છે અને 3 વિકેટ છે. અને આરઆરે 214 માર્યા અને એમની 6 વિકેટ છે. તો હવે આપણે જોઈએ કે ફાઇનલમાં કોણ જીતે, આરસીબી જીતે કે જીટી. મને કમેન્ટ કરજો તમે કે જીટી જીતશે તો જીતવાની જીટી, બરાબર? અને આરસીબી વાળા લાઈક કરજો. તો મળીએ એક કાલના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો મારો વિડીયો તમારી જોડે નહીં પહોંચે.
તમે સબસ્ક્રાઈબ કરો તો મારો વિડીયો તરત જ આમ પહોંચી જશે, આમ બૂમ કરીને પહોંચી જશે. તો મળીએ, બાય બાય.